જલારામ બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ હૃદયપૂર્વક, અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજના ચરણોમાં પણ કોટી કોટી પ્રણામ. આજે આમ તો વિવાદ ના કહેવાય, કારણ કે અજ્ઞાની વ્યક્તિ ખંડન અને મંડન કરે એ આવા મહાપુરુષોને ક્યાંય પણ સ્પર્શ કરતો નથી. પરંતુ એ વાતનું દુઃખ થાય કે જ્યારે આવા મહાપુરુષોના શિષ્યો જો એકબીજાના ગુરુને સત્ય સાબિત કરવા માટે ઝઘડે, અથવા તો ના બોલવાના શબ્દો બોલે, કોમેન્ટો કરે, એકબીજાના વિડીયો બનાવે. આ વિડીયો હું કોઈ પણ ગુરુને પ્રધાન કરીને બનાવવા ઈચ્છતો નથી, પરંતુ એક લાગણી સાથે કે યાર આપણે બધા સનાતન ધર્મના ભક્તો છીએ. આપણો સનાતન ધર્મ બહુ જ વિશાળ છે. એ જ્ઞાન બહુ સીમિત નથી. એ અનેક ગુરુઓ, અનેક ભગવાનો આ ધરતી ઉપર પ્રગટ થયા છે અને હજુ પણ થશે. આ સામાન્ય કૂવામાંનું જ્ઞાન નથી, આ વિશાળ સમુદ્ર છે. આ સમુદ્રનું જ્ઞાન જેટલું ઉલેચશો એટલું નવા નવા ગુરુ, નવા નવા ભગવાન આ ધરા ઉપર પ્રગટ થતા જ રહે છે. એમના સ્વરૂપ બદલાય છે, ગુરુઓના સ્વરૂપ બદલાય છે, પરંતુ એમનું જ્ઞાન તો એક સમાન જ રહે છે. જલારામ બાપાના સંપર્કમાં હું બહુ જ આવ્યો નથી. એમના ભક્તોને જોયા છે, એમના ફોટામાં એમના દર્શન કર્યા છે, એમના મંદિરમાં એમના દર્શન કર્યા છે. બાકી મેં ક્યાંય એમના બહુ પ્રસંગો સાંભળ્યા નથી, પરંતુ એક એમને જોતાની વેત આપણને એક હૃદયમાં અનુભવ થાય કે આ પરમ ભક્ત હશે, પરમ ગુરુ હશે. કારણ કે જે વ્યક્તિ આટલા વર્ષો પછી પણ એમની વાત એમના ભક્તજનો પકડીને આવો અદ્ભુત સેવાનું કાર્ય કરે, કરોડો લોકોને અત્યાર સુધીમાં કદાચ ભોજન કરાયું હશે મફતમાં, કોઈ પણ રૂપિયો લીધા વગર, તો આ જલારામ બાપાનું એ સમયનું જીવન કેટલું અદ્ભુત હશે. આપણી એક વાત પણ કોઈ માનતું નથી પરિવારમાં, સમાજમાં. અને આવા મહાપુરુષો પોતાના જીવન દરમિયાન, નિસ્વાર્થ જીવન દરમિયાન એકદમ પરોપકારથી પોતાનું જીવન જીવ્યા હોય છે, અને એના કારણે આખો સમાજ એ વાતને જીવમાં દ્રઢ કરીને પછી છે ને એનો અમલ કરીને લાખો લોકોને એનું આસ્વાદન કરાવતા હોય છે. આ અન્નક્ષેત્રની જ ખાલી વાત નથી, કારણ કે આ અન્નક્ષેત્ર દ્વારા જલારામ બાપુઆ જેટલા ભક્તોના હૃદયમાં હશે ને, એ દરેક ભક્તોના હૃદયની અંદર કંઈક દાન કરવાની, કંઈક પરોપકાર કરવાની ભાવના એમને જગાડી છે. એટલે બહુ જ મોટું આ દાન કહેવાય. વાત અહીંયા એ કરવી છે કે આવા બંને મહાપુરુષો અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો તો ઘણી વખત વાંચી છે. એમની વાતો વાંચ્યા પછી આપણને ખબર પડે કે આ મહાપુરુષ જુદા છે, આ દેહ ભાવથી પર છે. જેવું એમનું નામ છે ગુણાતીત, તો એ આ ત્રણેય ગુણોથી પરના પુરુષ છે. એમનો પ્રસંગ ખબર છે. એક પ્રસંગ બહુ સામાન્ય છે, બહુ ટૂંકો છે, સામાન્ય તો ના કહેવાય, અસામાન્ય છે. કે જૂનાગઢમાં રહેતા હતા, 40 વર્ષ સુધી રહ્યા જૂનાગઢના મહંત તરીકે. એ મંદિરની અંદર મહંત હોવા છતાં પણ રોજ ત્યાં આંગણું વાળવાની સેવા કરે. એક વખત તરણેતરના કોઈક મહંત ત્યાં આવ્યા, અને સ્વાભાવિક છે કે મહંતને મળે. એ તરણેતરના મહંતે કીધું કે ગુણાતીતાનંદ સ્વામી ક્યાં છે? અને એ ગુણાતીતાનંદ સ્વામી જ પોતે, એ મંદિરના મહંત પોતે જ ત્યાં કચરો વાળવાની સેવા કરતા હતા. એમને કીધું ત્યાં બેસો, હમણાં આવશે. એ તરણેતરના મહંત ત્યાં જઈને બેઠા. પછી ગુણાતીતાનંદ સ્વામી એ કામ, એમની સેવાનું કાર્ય પતાવીને પછી ત્યાં જઈને બેસે છે. પેલા મહંત અચંબામાં પડી જાય છે. ઓ, તમે પોતે જ મહંત? હા, હું પોતે જ. તો તમે આ સાવ સામાન્ય સેવા કરતા હતા? તો આ પ્રસંગ લાગે બહુ જ સામાન્ય, પરંતુ બહુ સામાન્ય નથી. માણસને પ્રતિષ્ઠા મળે ને એ પછી આધ્યાત્મિક માર્ગમાં ચાલનાર કોઈક સાધક હોય કે સાંસારિક જીવનમાં, એ
એ પોતાની આવી મહાનતા, જે આવા શું કહેવાય, આવું પદવી એના કેફમાં જ રમે, પરંતુ આ મહાપુરુષોને ક્યાંય સ્પર્શ નથી કરતો. આપણે એવા મહાપુરુષોના સંતાન છીએ, એમના આશ્રિત છીએ, એમના ભક્તો છીએ. અને આપણે મારા ગુરુ સાચા અને તમારા ગુરુ નાના આવી વાત કરે ને ત્યાં જ તમે ગુરુઓનું અપમાન કરો છો, ત્યાં જ તમે ભગવાનોનું અપમાન કરો છો. કેટલાય વિવાદો ચાલે છે યાર, અવારનવાર ચાલતા હોય છે યાર. આપણે બધા યાર સનાતન ધર્મનો એક હિસ્સો છીએ. શા માટે ઝઘડીએ? શા માટે આવી બધી વાતો કરીએ કે તમારા ભગવાન મોટા અને મારા ભગવાન નાના, મારા ભગવાન મોટા અને તમારા ભગવાન નાના? આ વાત કરીએ ને એમાં જ આપણે આપણા ઈષ્ટદેવનું અપમાન કરીએ છીએ. હું સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને પણ આ વિડીયોના માધ્યમથી કહેવાનો પ્રયત્ન કરું છું, તમે તમારા ભગવાનને સર્વોપરી કહો એની કોઈ વાંધો નથી, પરંતુ તમે એ સાબિત કરવા માટે કોઈ પણ ભગવાનનું ખંડન ના કરો. કારણ કે એ તમે જ્યારે ખંડન કરો છો ને તો ત્યાં જ તમે તમારા ભગવાનને નાના દેખાડી દો છો. એમને કેટલાય પુરુષાર્થ કરીને આવા અદ્ભુત ધર્મની સ્થાપના કરી હોય છે, આવા અદ્ભુત અલૌકિક જ્ઞાનીની સ્થાપના કરી હોય છે, આવો ઉજળો સંપ્રદાય સ્થાપ્યો હોય છે, અને એના ઉપર તમે પાણી ફેરવો છો. માટે ક્યાંય પણ તમે કોઈ પણ ભક્ત હોય, માતાજીનો ભક્ત હોય કે ભગવાન રામનો ભક્ત હોય, ભગવાન કૃષ્ણનો ભક્ત હોય, કોઈ પણ ભક્તના હૃદયની અંદર જો તમે તમારા ઈષ્ટદેવને ના જુઓ, તમારા ગુરુને ના જુઓ, તો તમારું જ્ઞાન સાવ નિમ્ન કક્ષાનું છે, સાવ નીચું છે. તમે તમારા ગુરુને સેવ્યા જ નથી. જો તમે તમારા ગુરુ, તમારા ઈષ્ટદેવને સાચે ભાવે સેવ્યા હોય ને તો તમને બધી જ જગ્યાએ તમારા રામ દેખાય, તમારા કૃષ્ણ દેખાય, સ્વામિનારાયણ દેખાય. ક્યાંય તમને બીજો કોઈ દેખાય જ નહીં. જ્યાં કરુણા હોય, જ્યાં પ્રેમ હોય, જ્યાં અહિંસાની વાત થતી હોય, જ્યાં ધર્મની વાત થતી હોય, ત્યાં તમને તમારા ગુરુ, તમારા ઈષ્ટદેવ તમને દેખાય છે. તો ત્યાં સાબિત કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી કે મારા ઈષ્ટદેવ મોટા કે તમારા ઈષ્ટદેવ નાના. માટે આપણે સનાતન ધર્મના વિશાળ એવા સમુદ્રવત જ્ઞાનના ભંડારના આપણે વારસામાં આવીએ છીએ, તો એ વારસાને ભૂલીએ નહીં. અને સાચા અર્થમાં આપણે જલારામ બાપાના શિષ્ય હોઈએ તો સાચા અર્થમાં એ જલારામ બાપાના કેવા સદગુણો હતા, કેવું જીવન જીવી ગયા, એ જીવન હું મારા જીવનમાં પણ પ્રયત્ન કરું. જલારામ બાપાની મૂર્તિના દર્શન કરું ત્યારે ઘણીવાર વિચાર આવે કે આ બધા મહાપુરુષો કેવું અદ્ભુત જીવન જીવી ગયા હશે, કે જેમની આટલા વર્ષો વીતી ગયા છતાં પણ એક ભક્ત સમુદાય એમને હજુ પણ માને છે, એમની વાતને માને છે, એમને ચલાવેલી વાતને હજુ પણ અમલમાં મૂકે છે. તો આવા મહાપુરુષો જ્યારે પ્રગટ થાય ને ત્યારે એ માત્ર પ્રગટ થઈને અદૃશ્ય નહીં થઈ જતા, એમનું મૃત્યુ થતું નથી. એ દરેકના હૃદયની અંદર છે હોય ને જીવંત જ હોય છે. માટે આપણને આવા અદ્ભુત બંને મહાપુરુષો ગુણાતીતાનંદ સ્વામી અને જલારામ બાપા જેવા અદ્ભુત મહાપુરુષો મળ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો પણ વાંચજો, તમને વાતમાં લાગશે કે કેવી નિષ્ઠા હોય એક ભક્તની, કેવું દાસત્વપણું હોય, આધ્યાત્મિકતાની અદ્ભુત ઊંચાઈએ બિરાજમાન આવા મહાપુરુષો, અને કેવી જ્ઞાનસભર વાત કરે છે. હા, ક્યાંક પોતાના સર્વોપરીપણાની વાત કરી હશે, પતિવ્રતાપણાની વાત કરી હશે, પરંતુ એ પોતાના ભક્તોના હૃદયની અંદર પાકી નિષ્ઠા કરાવવાના બાબતે. એનો મતલબ એ નથી કે બીજા ભગવાન કે બીજા અવતારો ખોટા. એ જ્યારે આપણે બધા જ્યારે માઇક દ્રષ્ટિએ આપણા ગુરુની વાત સમજીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણા ઈષ્ટદેવની વાત, ત્યારે આ બધા જ પ્રશ્નો આવીને ઊભા રહે છે. માટે સનાતન ધર્મના દરેક ભક્તો, દરેક ભાવિકોને હૃદયપૂર્વક યાર આપણે બધા એક છીએ, ક્યારે અલગ થવાના નથી. અને જે અલગ થવાનો પ્રયત્ન કરે છે, આ તમારો આમ તો વિવાદ ના કહેવાય, આ તમારી ભક્તિ જ કહેવાય, આ નિષ્ઠા જ કહેવાય. પરંતુ આ નિષ્ઠા અને આ ભક્તિને છે ને થોડો અલગ રીતે રંગ આપીએ તો તમારા જીવનની અંદર પણ શાંતિ, પ્રસન્નતા, આનંદ
એ અદ્ભુત જાગશે. અહીંયા યોગીજી મહારાજ અને ડોંગરીજી મહારાજની વાત યાદ આવે છે. યોગીજી મહારાજ, ડોંગરીજી મહારાજ બંને પણ આધ્યાત્મિકતાની પરમ ઊંચાઈએ બિરાજમાન મહાપુરુષો. એક વખત ડોંગરીજી મહારાજ યોગી બાપાને મળવા માટે જાય છે. કદાચ યોગી બાપા જાય છે કે એ ખબર નથી, પરંતુ બંને મહાપુરુષો એકબીજાને મળે છે. હવે યોગી બાપા છે ને એ આ ડોંગરીજી મહારાજને કહે કે તમે તમારા મુખે ભાગવત સંભળાવો, તમે અદ્ભુત ભાગવતની વાત કરો છો. તો હવે વિચારજો કે આ યોગીજી મહારાજ પણ આધ્યાત્મના અદ્ભુત શિખરે બિરાજમાન છે. એમના જોડે એમના ભક્ત સમુદાય, એમના ભક્તો હશે, છતાં પણ યોગીજી મહારાજ શું કહે છે કે તમે તમારા મુખે ભાગવત સંભળાવો, ભાગવત સાંભળવું છે. હવે ડોંગરીજી મહારાજ શું કહે છે કે યોગી બાપા તમને શું ભાગવત સંભળાવો, તમે પોતે સાક્ષાત ભાગવત સ્વરૂપ છો, ભાગવતને શું ભાગવત સંભળાવીએ. તો જ્યારે આ બંને મહાપુરુષો એકબીજાને મળે ને, એવી જ રીતે યોગીજી આ ગુણાતીતાનંદ સ્વામી અને જલારામ બાપા મળ્યા હશે ને, તો ત્યાં એકબીજા પ્રત્યે વાત કરી હશે ને, તો બંને આધ્યાત્મિકતાની એટલી પરમ ઊંચાઈએ ઊભા હોય ને, તો ત્યાં એ ગુણાતીતાનંદ સ્વામી ક્યારેક નીચા નમી ગયા હોય, ક્યાં તો જલારામ બાપા આશીર્વાદની વાત કરી હોય, તો એનો મતલબ એવો ના સ્વીકારી લેવો કે જલારામ બાપા નીચા નમ્યા અથવા કે ગુણાતીતાનંદ સ્વામી નીચા નમ્યા. આ જ્ઞાન જ્યારે ઉત્તમ પરમ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત થાય ને, ત્યારે માણસ અહમ શૂન્ય, અહંકારથી શૂન્ય થઈ જ જાય છે, પોતાના અહમને ઓગળી જ જાય છે. જેટલા ફળદાયી ઝાડ હોય ને, વૃક્ષ હોય ને, એ જેમાં ફળ મબલક પ્રમાણમાં એનું ઉત્પાદન પાક્યા હોય ને, એ ઝાડ નીચું નમી જ જાય. એવી જ રીતે જે જ્ઞાન, પરમ જ્ઞાનને પ્રાપ્ત કર્યું હોય ને, એનામાં નિર્માનીપણું એ સહજ રીતે પ્રાપ્ત થાય, સહજ રીતે આવી જાય. તો આપણે આ બધા મહાપુરુષોના ચરણોમાં વંદન કરીને બસ એટલી જ પ્રાર્થના કરીએ કે આ બધા મહાપુરુષોને જીવનની વાતોને આપણા જીવનમાં ધારણ કરીએ અને સનાતન ધર્મના દરેક ભક્તોના હૃદયને ક્યાંય ઠેસ ના પહોંચે, ક્યાંય એમના હૃદયમાં સનાતન પ્રત્યેની નફરત પેદા ના થાય, અથવા તો જે સનાતન ધર્મ, જે નાસ્તિક લોકો છે, જે ભગવાનમાં નથી માનતા, ગુરુમાં નથી માનતા, એ પણ આપણા જેવા ભક્તોના જીવન સામું જોઈને જો એમના જીવનમાં પણ કંઈક ભક્તિ કરવાની, કંઈક ગુરુ પ્રત્યે આસ્થા કરવાની, કંઈક મંદિરે જવાની, કંઈક પરોપકાર કરવાની, કંઈક સેવા કરવાની આવી ભાવના જાગે ને, એવું આપણે જીવન જીવીએ. તો બસ તમારા બધાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આ મારા મુખ થકી કંઈક કોઈ પણ ભક્તને કદાચ કંઈક દુઃખ લાગ્યું હોય તો મને નાનો ભાઈ સમજીને, એક સંતાન સમજીને માફ કરજો. પરંતુ આપણે સનાતન ધર્મના આવા વિશાળ વારસાના સંતાનો છીએ, તો એ વારસાને સાચવવો એ આપણી જવાબદારી છે. એ ધર્મને આગળ લઈ જવો એ આપણી જવાબદારી છે, અને સાચો એને ધારણ કરવો, એને જીવવો એ પણ આપણી જવાબદારી છે. ધન્યવાદ. ફરી મળીશું કોઈ વિડીયોમાં.